સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે। રસ્તા પર આડેધડ થતા ગેરકાયદે પાર્કિંગ અને ફૂટપાથ પર થતા દબાણો આ સમસ્યાને વધુ વિકરાળ બનાવે છે। ઉપરથી લોકો ટ્રાફિક નિયમોનું પણ યોગ્ય રીતે પાલન નથી કરતા। એવામાં હવે એએમસીએ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ બનાવી છે, જે ટ્રાફિક પોલીસ સાથે મળી મેગા ડ્રાઈવ હાથ ધરી રહી છે। ट्राफिक नियमोनी ऐसी तैसी તૂટી ગયો છે એટલા માટે આ તો માતાજીનો પ્રસંગ છે એમાં જ જાય છે, બીજા આમ નથી ચાલતી, પ્રસંગમાં જાય છે। હા એટલે તૂટી ગયો છે, લખવાનું ભૂલી ગયું, બાંધવો જોઈએ, હા બાંધવો જોઈએ, હા હા બદલાઈ નાખશો, अरे भूलमारी टूटी गयो आगे मतलब ऑरेंज लाइट थी ग्रीन थी तरत ऑरेंज थी गया थोड़ा आगे निकली गयो तो वच्चे हतो એટલે થોડો આગળ ગયો रस्ताओं पर मन फावे त्यां वाहनों पार्किंग, फूटपाथ पर थता आड़ेधड़ दबाण, હવે નિયમો તોડનારાઓની ખેર નથી। એએમસી અને ટ્રાફિક પોલીસ એક્શનમાં। શહેરમાં થતા આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણને લઈને મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરની અંદર જે પણ વિસ્તારો છે જેની અંદર આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે અને આડેધડ જે દબાણો કરવામાં આવી રહ્યા છે તેની સામે વિશેષ ડ્રાઈવ મહાનગરપાલિકા અને પોલીસ આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા સીધો લાઈવ મેમો છે તે આપી દેવામાં આવ્યો। ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ચેતી જજો। અમદાવાદ ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે ઘણી સમસ્યાઓ પણ ઝડપથી વધી રહી છે। તેમાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની। અમદાવાદમાં હાલમાં વાહનોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે, પરંતુ પાર્કિંગની જગ્યા મર્યાદિત છે, જેના કારણે શહેરીજનોને દરરોજ પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। અને તેમાં પણ ગેરકાયદેસર પાર્કિંગની સંખ્યા પણ સતત વધી રહી છે અને ટ્રાફિક પોલીસ તેને ડામવા માટે પ્રયાસો કરી રહી છે। ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ ટ્રાફિક પોલીસ અને એએમસીએ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ બનાવી મેગા ડ્રાઈવ હાથ ધરી છે, જેથી અમદાવાદીઓમાં ટ્રાફિક સેન્સ વધે અને જાહેર રસ્તા પર આવેલા ફૂટપાથો પર દબાણ ન થાય તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે શ્યામલ, પ્રહલાદનગર, બોડકદેવ, ઇસ્કોન તેમજ પૂર્વ વિસ્તારમાં નિકોલ, ઓઢવ, બાપુનગર સહિત વિસ્તારની મુલાકાત લીધી। કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ટ્રાફિક નિયમોને લઈ અમદાવાદીઓ કેટલા બેદરકાર છે તેને ઉજાગર કરી રહ્યા છે। જુઓ, અહીં નો પાર્કિંગ લખ્યું છે, પણ લોકો બિંદાસ્ત વાહનો પાર્ક કરીને જતા રહ્યા છે। શહેરના એસજી હાઈવે કર્ણાવતી ક્લબ સામેનો આ રસ્તો છે, જ્યાં 2 વ્હીલર અને 4 વ્હીલર રસ્તા પર આડેધડ પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે। શહેરમાં નાગરિકો માટે અત્યંત ખરાબ પબ્લિક પાર્કિંગ સ્પેસ જોવા મળે છે। લોકો રસ્તાઓ પર પાર્કિંગ કરે છે અને તેના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની જાય છે। ત્યારે હવે ટ્રાફિક પોલીસ સાથે એએમસીની એન્ફોર્સમેન્ટ સ્ક્વોડે પણ આડેધડ પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી હાથ ધરી। ટ્રાફિક પોલીસ મેમો આપે એ તો બરાબર છે, પણ હવે હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ જાહેર રસ્તા પર અડચણરૂપ ઊભા રહેલા વાહન લોક કરવામાં આવશે। એટલે અમદાવાદીઓ હવે સાવધાન રહેજો। જો તમારું વાહન રસ્તા પર નો પાર્કિંગ ઝોનમાં ઊભું હશે તો પણ વાહન લોક કરી દેવામાં આવશે અને દંડની વસૂલાત કરવામાં આવશે। મહાનગરપાલિકા પણ હવે જે લોકિંગ સિસ્ટમ છે એ વાહનોની કરી રહી છે। આ એક આખી સ્કોડ છે તે બનાવવામાં આવી છે। આપ જોઈ શકો છો કે સ્કોડની આ ગાડીઓ છે તે અમદાવાદ શહેરના અલગ અલગ રસ્તાઓ પર ફરી રહી છે। પહેલાં એવું હતું કે ટ્રાફિક પોલીસ મેમો આપતી હતી ને ટ્રાફિક પોલીસ દંડ લેતી હતી, પરંતુ હવે મહાનગરપાલિકાની ટીમ પણ છે તે દંડ લેશે, કારણ કે જે રીતે આડેધડ રસ્તાઓ પર પાર્કિંગ થઈ રહ્યા છે તેને લઈને આ કામગીરી છે એ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે જે રીતે ફટકાર આપી છે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસને, તેને લઈને જ આખું એક સ્કોડ છે તૈયાર કરવામાં આવ્યું છે। તેમાં ટ્રાફિક પોલીસ અને સાથે જ માની શકાય કે
એએમસીનું જે એસ્ટેટ વિભાગ છે તે પણ આ મૂવમેન્ટમાં જોડાશે. અને ચોક્કસ એ કહીશ કે હવે રસ્તા ઉપર જો આપ જાહેરમાં ક્યાં પણ આપનું વાહન પાર્ક કરશો તો આપની ખેર નહીં ને આપનું વાહન ગમે તે સમયે આ રીતે લોક લાગી જશે અને આપને દંડ છે તે ભરવો પડશે. એટલે આપનું જે વાહન છે એ રસ્તામાં જાહેર રસ્તા ઉપર ના મૂકો, પાર્કિંગના એરિયામાં જ આપનું વાહન પાર્ક કરો, તે જ વધુ અહીં હિતાવહ રહેશે. નકર તો આ પ્રકારની કામગીરી મહાનગરપાલિકા અને પોલીસ બંને અહીં કરી રહી છે. અમદાવાદ પોલીસની ટ્રાફિક શાખાના ડેટા પ્રમાણે ગયા વર્ષે શહેરમાં ગેરકાયદે પાર્કિંગ અને ટોઈંગના 58,605 કેસ નોંધાયા હતા, જ્યારે ક્લેમ્પિંગના 20,701 કેસ નોંધાયા હતા. એટલે કે 2023માં અમદાવાદ શહેરમાં દરરોજ ગેરકાયદે પાર્કિંગના 160 કેસ અને ક્લેમ્પિંગના 57 કેસ નોંધાયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જોધપુર વોર્ડના એક અપાર્ટમેન્ટમાં પહોંચી ગયું. ત્યાં બહાર જ વાહનોની લાંબી કતાર લાગી હતી. આડેધડ થતા આ પાર્કિંગથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગલીની અંદર ઓછામાં ઓછા 800થી 900 મેમ્બર્સ છે, જે ફ્લેટો ને બંગલા ને આ તે બધું. હરેક બંગલાવાલાને અહીંયા આગળ અંદર ઇન્ડિવિજ્યુઅલ પાર્કિંગ આપ્યું છે. કોઈ અંદર પાર્ક કરતું નથી. બધાની ગાડીઓ અહીંયા આગળ રસ્તા પર જ મૂકી રાખે છે. હવે અત્યારે ઇમરજન્સીની અંદર એમ્બ્યુલન્સ બોલાવવી હોય કે કંઈક કરવું હોય તો શું કરવાનું? ફાયર બ્રિગેડ આવશે તો ક્યાંથી જશે? અહીંયાથી કોઈને આવવા જવાનો રસ્તો નહીં. કોર્પોરેશને વચ્ચે કંઈક કીધેલું કે ગાડી રસ્તા પર મૂકવાના અમે 1500 રૂપિયા ચાર્જ લઈશું. એ વાતને ખાલી વાર્તાઓ જ થઈ છે, આવ્યું કંઈ છે જ નહીં અહીંયા આગળ. અને અહીંયા આગળ આટલા બધા મેમ્બર રહેવા છતાં કોઈ દાડો અહીંયા આગળ ટ્રાફિક સેન્સ પણ તમે જોઈ શકો છો કે અત્યારે જો આ હાથ લારી ગઈ, સામેથી ગાડી આવે તો એણે સાઈડ પર ઊભા રહી જવાનું. ગલી નાની છે, સાંકડી છે. હવે ઓલા ટર્નિંગ પર જ આ બંગલાવાળાઓએ બધાએ ગાડી મૂકી છે. હવે ટર્ન લેવો હોય તો 10 વાર વિચારવું પડે કે અહીંયાથી કોઈ સ્પીડમાં આવશે તો ત્યાં ઠોકાશે કે 3 સાઈડનો રસ્તો આવે છે. પણ કોઈ દાડો કોઈ જગ્યાએથી કોઈ પણ બંગલાવાળા સેટિસ્ફેક્ટરી પાર્કિંગ કરતા જ નથી. અને 10 વાર એ લોકોને સમજાવ્યું હશે કે કરો. એકવાર કોર્પોરેશનવાળા આવેલા અને બધી ગાડીઓ હટાવી હતી, પાછી અહીંયા આગળ મૂકવાનું ચાલુ થઈ ગયું. એ 4-5 વર્ષે એકવાર થયું હતું, 4-5 વર્ષની અંદર. એની પછી કોઈ દાડો અહીંયા આગળ આવતા જ નથી. મોટી સમસ્યા એ પણ છે કે લોકો પોતાના મોટા મોટા વાહનો રસ્તા પર પાર્ક કરી દે છે, જેના કારણે અડધા રસ્તા બ્લોક થઈ જતા હોય છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો એટલા ત્રસ્ત છે કે ન પૂછો વાત. કોઈ વ્યવસ્થા જ ન હોય, પછી વાહનો જ્યાં ત્યાં પાર્ક કરવાના કારણે વળી બીજી અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે. પાર્કિંગને લઈને એમ થાય કે ગમે ત્યાં વાહન, અમારે ત્યાં કસ્ટમર આવે તો કસ્ટમરને વાહન મૂકવાની જગ્યા નથી મળતી. આના હિસાબે કસ્ટમર ક્યારેક આગળ નીકળી જાય છે. અમારો માલ આવે ત્યારે અમારે માલ ઉતારવાની પણ તકલીફ પડે છે. એના માટે એને 2-3 વખત ફરીને પાછું આવવું પડે છે, ત્યારે માલનું જગ્યા મળે ત્યારે ઉતારે છે. આ રીતની ઘણી બધી પ્રોબ્લેમો થાય છે. સાંજના ટાઈમે ટ્રાફિક એટલી જામ થાય છે કે અમારે નીકળવા માટે પણ અમારે રાહ જોવી પડે છે કે આ ટ્રાફિક ક્લિયર થાય પછી અમે નીકળી શકીએ. લોકો પાર્કિંગ કરી જતા રહે છે. સાહેબ, અમારા અહીંયા આગળ જે રસ્તો છે, રસ્તા પર અતિશય પાર્કિંગ છે. પ્લસ રાત્રે સાંજના સવારના એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે લોકોને હાલવા ચાલવાની બી ભયંકર તકલીફ પડે છે. અને એક્સિડન્ટનો ભાઈ એક અઠવાડિયું ખાલી નથી થતું કે એક્સિડન્ટ ન થાય. પ્લસ અમે બમ્પની બી માંગણી કરીએ છીએ અને દરેક 4 રસ્તા પર સિગ્નલની બી માંગણી કરીએ છીએ. જો અમારી રજૂઆત સાંભળો તો સાહેબ આપ સૌને બહુ મહેરબાની. શહેરના કોટ વિસ્તારમાં પણ રસ્તા પર આડેધડ પાર્કિંગ અને દબાણના કારણે રસ્તાઓ વધુ સાંકડા થઈ જાય છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકરાળ બને છે. અમારી ટીમ શહેરના સૌથી ગીચ અને ટ્રાફિકથી ધમધમતા લાલ દરવાજા અને ઘી કાંટા વિસ્તારમાં પહોંચી, જ્યાં આડેધડ પાર્કિંગ અને દબાણને લઈ મેગા ડ્રાઈવ હાથ ધરાઈ. જાહેર ફૂટપાથ પર રહેલી લારી ગલ્લાઓ તો કેમેરા ચાલુ થતાં જ નાસભાગ મચી ગઈ હતી. વેપારીઓ પોતાની લારી ગલ્લા સાથે દોડ મૂકતા જોવા મળ્યા હતા. પરંતુ એએમસી અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લારી ગલ્લાઓ જપ્ત કરાયા હતા. આ સાથે જ જાહેર રસ્તા પર રહેલા વાહન સામે ઈ મેમો જનરેટ કરવામાં આવ્યો હતો. રાઠોડ સાહેબ, ખાસ કરીને જે લાઈવ મેમો જે હાઈકોર્ટે કહ્યું ત્યારબાદની આ કામગીરી ટ્રાફિક ડ્રાઈવ, કઈ આખી ટ્રાફિક ડ્રાઈવ આપણા તરફથી કરવામાં આવી, લોક પણ મારવામાં આવતા હોય છે વાહનો. બરાબર છે, લોક પણ મારવામાં આવે છે, નો પાર્કિંગના મેમો પણ આપવામાં આવે છે અને પબ્લિકને સમજાવવામાં પણ આવે કે ભાઈ તમે ટ્રાફિકને અનુસાર નિયમનું પાલન કરો અને ખોટી રીતે કોઈ રોડ ઉપર દબાણ ના કરો. આ માટે ઘણી વખત ડ્રાઈવ પણ રાખવામાં દબાણની માણસો સાથે અને રોડ ઉપર અડચણ હોય તેને દૂર કરવામાં આવે છે.
ખાસ કરીને જ્યારે હાઈકોર્ટ કહે છે કે રસ્તાઓ ઉપર આડેધડ પાર્કિંગ ન થવું જોઈએ, એમાં વાહનો ફોર વ્હીલર તેને કઈ રીતે લોક કરાતી સિસ્ટમ હોય છે અને આપણે મેમો પણ બાજુ શકાય છે કે કઈ રીતે સીધો ફોટો પાડીને આખો મેમો જે જનરેટ કરવામાં આવતો સીધી રીતે મેમો ત્યાં જ પહોંચે ને તે વ્યક્તિએ સીધો એ ભરવાનું રહેશે અને જે ખર્ચ છે જે પેમેન્ટ છે તે સીધું કરવાનું રહેશે. એ પ્રકારની આખી એક સિસ્ટમ અહીં ઊભી કરવામાં આવી રહી છે વ્હીકલ નંબર સાથે જ. ન્યૂઝ 18ની ટીમ ત્યારબાદ પહોંચી હતી એલિસ બ્રિજ પાસે. અહીં પણ જુઓ કેટલાય વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યા છે. અહીં પણ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આવા વાહન ચાલકોને ઈ મેમો પકડાવવામાં આવી રહ્યો છે. હવે આ લોકોના ટ્રાફિક નિયમો ભંગ કરવાના બહાના તો સાંભળો. હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસે પણ એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. દરેક 4 રસ્તાઓ ઉપર જોઈ શકાય છે કે અલગ અલગ જે ટ્રાફિક કોન્સ્ટેબલો હોય છે જે તે કામગીરી કરતા હોય છે અને લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે. સિગ્નલ તોડતા પણ હોય છે ઘણા લોકો, સીલ બેલ્ટ નથી પહેરતા હોતા, હેલ્મેટ પણ નથી પહેરતા હોતા. જોઈ શકાય છે કે જ્યાં અમે ઊભા છીએ ત્યાં પણ એ સ્થિતિ છે કે પોલીસના જે કર્મચારીઓ ઊભા છે અને લોકોને છે સમજાવી પણ રહ્યા છે અને સાથે ડાયરેક્ટ જનરેટ મેમો છે તે કરી રહ્યા છે અને લોકો છે ક્યાંક ને ટ્રાફિકોનું નિયમોનું પાલન કરે તે પ્રકારની કોશિશ છે તે લોકોને કરવામાં આવે. વાત કરવાનો પ્રયાસ કરશું. વડીલ, ટ્રાફિક સિગ્નલ તોડવું જોઈએ? ના તોડવું જોઈએ. આપણે શું શીખ મળે છે? ઘણી મીડિયા પણ કહે છે, હાઈકોર્ટ કહે છે કે ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ. કરવું જોઈએ. તો ટ્રાફિક સિગ્નલ કેમ તોડી નાખ્યું? અરે ભૂલમાંથી તૂટી ગયો. આગળ મતલબ ઓરેન્જ લાઇટ હતી, ગ્રીનથી તરત ઓરેન્જ થઈ ગયા અને થોડો આગળ નીકળી ગયો તો વચ્ચે હતો એટલે થોડો આગળ જતો રહ્યો. હવે ધ્યાન રાખશો કે મેમો ડાયરેક્ટ હવે ધ્યાન રાખ્યું. જો કે લોકોના તર્ક પણ હોય છે અલગ અલગ. આગળની એક લાઇટ હતી તેના કારણે તેઓ આગળ ગયા છે, પણ આ પ્રકારની અનેક ભૂલો છે તે કરતા હોય છે અને અકસ્માતને પણ તેઓ નોતરું આપતા હોય છે. એટલે જ આ મેગા ડ્રાઈવ ચાલે છે. સાથે જ હવે એ પણ એક માંગ પણ ઉઠી છે કે ટ્રાફિકને લઈને નિયમો એ કડક થવા જોઈએ અને ટ્રાફિકને જે આડેધડ પાર્ક છે તેને લઈને પણ એક પોલિસી છે તે મહાનગરપાલિકાએ બનાવી છે. ચોક્કસ એ માની શકાય કે આ મેગા ડ્રાઈવ હવે કેટલું અમદાવાદને સુધારે છે તે જોવાનું રહે છે. હવે આ મહાશયને જુઓ, કારમાં સેફટી બેલ્ટ પહેર્યા વગર જ નીકળી પડ્યા. ગાડી લઈને જ્યાં સીલ બેલ્ટ નથી, આ ગાડીમાં સીલ બેલ્ટ નથી, તૂટી ગયો છે એટલા માટે. એમની પણ કેટલા સમયથી ગાડી ચલાવે છે? આ તો માતાજીનો પ્રસંગ છે એમાં જ જાય છે, બીજા આમ નથી ચાલતી, પ્રસંગમાં જાય છે. બેલ્ટ તો બાંધવો જોઈએ કે ના? હા, એટલે તૂટી ગયો છે, લખાવાનું ભૂલી ગયા. બાંધવો જોઈએ. ફોટો મેમો આવ્યો? હા, બાંધવો જોઈએ. હવે ભૂલ સ્વીકારી? હા. હવે ક્યારે નવો બદલી નાખશો? હા, બદલાઈ નાખશો. હવે કાલવાલ બદલાઈ નાખશો. ટ્રાફિક પોલીસ અને એએમસી આ રીતે અલગ અલગ દંડ વસૂલે છે તેને લઈ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે શાસનની બેદરકારીના કારણે યોગ્ય પાર્किंग पॉलिसी बनी ज नहीं शकी. अहमदाबाद शहर में लगातार ट्रैफिक की समस्या बढ़ती जा रही है और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की जिम्मेदारी है कि अहमदाबाद शहर की जनता को इंफ्रास्ट्रक्चर दिया जाए और इंफ्रास्ट्रक्चर में सबसे बड़ी जो बात आती है वो ट्रैफिक समस्या की आती है. लेकिन सबसे बड़ी शर्म की बात तो ये है कि पार्किंग और ट्रैफिक की पॉलिसी आज तक उसका इम्प्लीमेंट अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा किया नहीं गया है. कोई प्रकार की कमेटी नहीं बनाई गई है. लगातार ट्रैफक की समस्या बढ़ती जा रही है. कांग्रेस पार्टी ने लगातार सदन में भी ये मांग की गई थी कि जो नॉर्म्स है उस नॉर्म्स के रख कर ट्रैफिक की एक पॉलिसी बनाई जाए और ट्रैफिक के नियम बनाए जाए. आज आप देखोगे कि ट्रैफिक में जो टो किया, पुलिस ट्रैफिक के द्वारा टो किया जाता है उसके चार्जेस अलग है. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा जो टो किया जाता है उसके चार्जेस अलग है. तो कहीं ना कहीं किसी प्रकार के रूल्स रेगुलेशन का पालन नहीं किया जा रहा है. कांग्रेस पार्टी की यह मांग है कि ट्रैफिक और पार्किंग को लेकर एक सही पॉलिसी बनाई जाए, एक कमेटी बनाई जाए और इस कमेटी के अधीन अहमदाबाद शहर में ट्रैफिक के नियमों का पालन किया जाए. જો કે સત્તા પક્ષનું કહેવું છે કે મનપા દ્વારા પાર્કિંગ પોલિસી અમલ કરવા જઈ રહી છે, જેમાં પ્રથમ 3 ઝોનમાં પાર્કિંગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે. મહાનગરની અંદર લગભગ 40 લાખ જેટલા વાહનોનું રજિસ્ટ્રેશન પણ થયેલું છે. તો ટ્રાફિકની અવેરનેસ બાબતે મહાનગરપાલિકા દ્વારા એના પાર્કિંગ કઈ રીતનું થઈ શકે, તદુપરાંત ટ્રાફિકની સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળાય એ માટે ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન, આ 7 ઝોનમાંથી આ 3 ઝોનની અંદર એજન્સીને સર્વે કરવા માટે આપવામાં આવ્યું છે કામ. અને આવનાર સમયને આધારે કે જે 18 મીટરના રોડ હોય, 24 મીટરના રોડ હોય,
ટીપી મોટા રોડો છે ત્યાં આગળ આપણે વાત કરીએ કે યલો માર્કિંગ કરીને ટ્રાફિક કઈ રીતે સ્મૂથ કરી શકાય, કઈ રીતે એનું પાર્કિંગ કરી શકાય તે માટેની આપણે વાત કરીએ કે હાલમાં સર્વે કરવા માટે એજન્સીને નીમવામાં આવી છે. એજન્સીનો સર્વે આવ્યા બાદ તેને માટે કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ મેગા ડ્રાઈવ તો કરી રહી છે, પણ શું આ ડ્રાઈવ માત્ર હાઈકોર્ટને આંકડાઓ બતાવવા પૂરતી જ ના રહે તે જોવાનું રહે છે. કારણ કે હાઈકોર્ટના આંકડા વલણ બાદ સામાન્ય જનતાને તંત્ર ટાર્ગેટ કરે છે અને દંડનો ભોગ જનતા બની રહી છે. ટ્રાફિક અને પાર્કિંગ અંગે નક્કર પોલિસીની હવે માંગ ઉઠી છે. જો કે બધી જવાબદારી સરકારની જ નથી હોતી, સાથે જનતાએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે, કેમ કે તેમની એક ભૂલ તેમને અને બીજા લોકોને ખતરામાં મૂકી શકે છે. કેમેરામેન અમિત શર્મા સાથે અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલનો અહેવાલ. સુરતમાં રીઢા વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો. જો ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો અને ઈ મેમોને અવગણ્યો તો તમારી ખેર નથી. તમારું લાયસન્સ હવે રદ થઈ શકે છે. 50 થી 100 વાર મેમો ફટકાર્યા છતાં ના સુધરતા 12,631 લાયસન્સ રદ કરાશે. રસ્તા પર ટ્રાફિક નિયમોની અવગણના કેમ? રીઢા વાહન ચાલકો હવે સુધરી જજો. સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી. મેમો ફટકાર્યા છતાં ન સુધરતા લાયસન્સ થશે સસ્પેન્ડ. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા આ લોકોને જુઓ અને સમજો કે આપણા દેશના રસ્તાઓ આટલા અસુરક્ષિત કેમ છે. શું કારણ છે માર્ગ અકસ્માતોમાં ભારત દુનિયાના બીજા દેશો કરતા કેમ આગળ છે? કારણ છે લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ, ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન નહીં. માટે જ હવે ટ્રાફિકના નિયમોના કડક પાલનને લઈને સુરત ટ્રાફિક પોલીસે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. વાહન